લખતરના ભાથરિયા પ્રાથમિક શાળા ખાતે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। રંગોનો તહેવાર એટલે ધૂળેટી પર રંગો કેમિકલ યુક્ત હોવાથી આજે બાળકોને કલરોથી દૂર રાખવા માટે જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ધૂળેટી પર્વ એટલે રંગોનું પર્વ, ત્યારે બાળકોમાં ધૂળેટીમાં કેમિકલ યુક્ત કલરોના બદલે દેશી પદ્ધતિથી કેવી રીતે હોળી રમી શકાય એક પ્રયાસ લખતર તાલુકા ભાથરિયા ગામની પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવે છે। હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે લખતર તાલુકાના ભાથરિયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। સામાન્ય રીતે આ તહેવારમાં પાણીનો સૌથી વધુ બગાડ થતો હોય અને લોકો કેમિકલ યુક્ત રંગોથી હોળી રમતા તેના કારણે શરીરને પણ નુકસાન થતું હોય છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પાણીની બચત અંગે જાગૃતતા આવે જેથી હોળી રમી હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવાના હેતુસર એક અનોખી રીતે હોળી ધૂળેટીનો પર્વ કેસુડાની પાણી ફૂલોના રંગોથી હોળી રમી ભાથરિયા પ્રાથમિક શાળાના બાળકોએ પાણી બચાવવાનો સંદેશ આપ્યો। હોળી રમવાની સાથે સાથે ગરબાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હોંશે હોંશે ગરબા સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી। આ તકે શાળાના આચાર્ય દેવેન્દ્રસિંહ જાડેજા, શિક્ષક વિરેન્દ્રસિંહ રાણા સહિતનો સ્ટાફ પણ બાળકો સાથે જોડાઈ હોળીના પર્વની ઉજવણી કરી। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।